નમસ્કાર ખેડૂત ભાઈઓ, આજે 23મી ડિસેમ્બર દેશના કિસાન નેતા ચૌધરી ચરણસિંહનો જન્મદિવસ. ભારત સરકારે આ દિવસને ખેડૂત દિવસ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એ નિમિત્તે એમના ચરણોમાં વંદન કરીએ અને સમગ્ર દેશના ખેડૂતોને શુભેચ્છા પાઠવીએ. વર્તમાન નરેન્દ્ર મોદીની એટલે કે ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં 11 વર્ષથી છે અને રાજ્યની અંદર 25-27 વર્ષથી ભાજપાની સરકાર છે. ભાજપાની સરકારનો મુખ્ય ગોલ ખેડૂતોએ બરાબર સમજવાની જરૂર છે. એનો મુખ્ય ગોલ છે કે વર્તમાન ખેડૂતો ખેતી છોડે, ખેતીને બરબાદ કરે, ખેતીમાં નુકસાની કરે, ખેતી છોડી ઉભડિયા બને અને ઉદ્યોગપતિ જેના માનીતા છે એને હવાલે કરે. આ વહીવટનો અરીસો છે અને આ અરીસા પ્રમાણે દેશનો વહીવટ થઈ રહ્યો છે. એના અનેક ઉદાહરણો તમારી સામે છે. એ જે બોલતા હતા એના કરતા વહીવટમાં એને ઊંધું કર્યું. બોલતા હતા એવું કે બહુત હુઆ કિસાન પર અત્યાચાર, અબ કી બાર મારી સરકાર. ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતા. એટલે દેશના ખેડૂતોએ આને ખેડૂતના મસીહા તરીકે માની બેઠી અને મતો આપી ગયા. અને સત્તામાં બેઠા પછી આ બંને શબ્દો અને બંને વાક્યનું બાષ્પીભવન થઈ ગયું. અને પછી શું આવી? પછી એક સરકારી કૃષિ કંપની કે જે ખેડૂતના વિકાસ માટે પાયામાં પડી હતી એને દબોચીને બંધ કરી. કૃષિનું બજેટ જે ભારતનું હતું એને ઘટાડવાની શરૂઆત કરી. ખેડૂતોને જે સબસિડી મળતી હતી એ બંધ કરી. ખેડૂતો ઉપર ટેક્સ નાખ્યા. ખેડૂતોને પાણી માગે, વીજળી માગે, પાકનો ભાવ માગે, પાકનો વીમો માગે કે પાકની સુરક્ષા માગે, 5માંથી એકેય વસ્તુ આપવાની બંધ કરી. અને આ 5 વસ્તુ ઉદ્યોગોને આપે છે. એટલે ઉદ્યોગ સામે જોવાનું અને ખેતી સામે જોવાનો નજરિયો કેટલો બદલેલો છે તે ગુજરાતના કે દેશના ખેડૂતો સામે આ ભાજપાએ આપી દીધો. એના ઉપરથી સ્પષ્ટ બની ગયું કે ખેતીના કરતા ખેડૂતોને ખેતી છોડાવી છે. કારણ કે અમારે ત્યાં ઉદ્યોગપતિઓ, અમારા માનીતા ઉદ્યોગપતિઓને આ ખેતી હવાલે કરવી છે. તમારે શું બનવાનું છે? ખેત મજૂર બનવાનું છે. તમારી પાસે શું છીનવવાનું છે? માત્ર ખેતી નહીં, તમારું ખેડૂત તરીકેનું સ્વમાન પણ છીનવવાનું છે. આ માનસિકતાથી 10 વર્ષથી ભાજપા કામે લાગેલી છે. પણ મારા દેશનો અને રાજ્યનો ખેડૂત એ મજબૂત છે. કોઈ પણ કાળાએ ખેતી છોડવા તૈયાર નથી થવાનો. ખોટ કરશે, ખોટી પણ થશે, પણ ખેતી નહીં છોડે. આજનો દિવસ સમગ્ર દેશના ખેડૂતો માટે આ ભાજપાના વહીવટમાં પડેલા એના કારસ્તાન અને વહીવટમાં પડેલી ખેતી વિરોધી નીતિ અને એની મનસાને ઓળખવાનો દિવસ છે. ગુજરાતના અને દેશના ખેડૂતોને 112 વખત મન કી બાત સંભળાવી, 22 કૃષિ યોજનાઓ આપી દેખાડવા માટે. કોઈ જગ્યાએ કારગત ન નીવડી. દેશનો ખેડૂત ઉપર આકાશ ને નીચે ધરતી નો સામનો કરતો હતો અને એને લઈ ખેડૂત ઝઝૂમતો હતો, ખેતી કરતો હતો. છતાં પણ પૂર્વ સરકારોમાં એ દિવસના સમયમાં આ દેશમાં હરિત ક્રાંતિ અને શ્વેત ક્રાંતિ પણ બનેલી. એ સરકારોની દૂરંદર્શિતા, એ નેતાઓની દૂરંદર્શિતા અને ખેડૂત પ્રત્યે જોવાનો નજરિયો, એ ખેતી અને ઉદ્યોગને એક સાથે ચલાવવાની ભાવના હતી. ખેડૂત અને ખેતીને ઉદ્યોગનો ખોરાક ન બનાવ્યો, ઉદ્યોગને પૂરક બનાવ્યો. એને લઈ અને રાજ્યની અંદર ને દેશમાં કૃષિની ક્રાંતિઓ થઈ હતી. વર્તમાન સરકારની આ કૃષિ ક્રાંતિ કરવામાં કોઈ રસ નથી. એને ઉદ્યોગપતિઓની ક્રાંતિ કરવી છે, એમાં માનીતા ઉદ્યોગપતિઓની ક્રાંતિ કરવી છે. આ એની સરકાર છે. અને એના માટે જે આ કારસ્તાન ગોઠવાયું છે એનું પરિણામ શું આવ્યું? પરિણામ દેશનો ખેડૂત 96,000 રૂપિયામાં માથે દેવા નીચે આવ્યો. રોજના 30 ખેડૂતો આજે નરેન્દ્ર મોદીની સરકારની અંદર આપઘાત કરે છે, આત્મહત્યા કરે છે. આ આપણી પાસે પરિણામ આવ્યું. એટલા માટે આ દેશમાં કિસાન દિવસ એ ખેડૂતો માટે સમજવાનો દિવસ છે, શાંતિથી વિચારવાનો દિવસ છે, ખેડૂતોને પોતાનું ભવિષ્ય શોધવાનો દિવસ છે કે મારું ભવિષ્ય કઈ દિશામાં વિચારવું. જેને માર્ક મળી ગયા છે, બહુત હુઆ કિસાન પર અત્યાચાર, એને લઈને જેને માર્ક આપી દીધા છે એવા લોકો માટે વિચારવાનો દિવસ છે. ખેડૂત મારો આત્મા અને ખેડૂત મારો અન્નદાતાની વાતો સાંભળીને આપણે અભિભૂત થઈ ગયા છીએ એવા લોકો માટે વિચારવાનો દિવસ છે. ફરીને ખેડૂત દિવસની શુભકામના પાઠવું છું. સરકાર પાસે આપણે હક અને અધિકારો માંગીએ અને આપણી લડાઈ લડતા રહીએ. જેવી રીતે આપણા માટે
ચૌધરી ચરણસિંહ લડ્યા છે. આપ સૌને ફરી ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું.